નંબર 1 ટાઇટલ ક્લિયર. આ બેનનું એવું કહેવું હોય કે માતાજી મારે તકલીફ બહુ હોય, મારે બાધા લેવી હોય, હું બાધા લેવા આવ્યો, બાધા હાલો, આટલું જ કહેવું. કયું ગામ, કઈ જ્ઞાતિ, જ્ઞાતિ કઈ, ધંધો શું કરો? એ ભાઈ, હું રબારીની માતા ખમા કહેતી હો. રમેશ, ઈશ્વરભાઈ બુવાજી, સંજયભાઈ, મારી 18 યાર. આ બેનનું ઘર જોયું નહીં. હું જીહર ખમા કહેતી હો તો ડીસા બ્રિજના શેડ ઉતરી 4 રસ્તાથી જમણી બાજુ વળી ગઈ એટલે તારા ડેર જવા ગઈ. જોગણી માતા, મેરડી માતા, સિકોતર માતા, ગોગા મહારાજ 4 દિવસ તારો રબારીની માતા. રોજના 5000 આવું તોય ઓછા, 50,000 આવું તોય ઓછા. દુનિયામાંથી ગમે તે ફટકો આવો, જેટલું કમાણ્યા હોય, જેટલું લાયા હોય એ બધું પૂરું. એકેય દાડો દવાખાનું બંધ રહે નહીં, એકેય દાડો ઘરમાં કજિયો બંધ રહે નહીં. એ હું ભીખાની માતા કહું. એ ભાઈ, કોક માતાઓ નોખ્યાયું હોય અને કોકનો દેરો મન જળ્યો હોય તો ખમા નાખ્યું તો મારું નામ માતા. બીજા નંબરમાં ભાઈ, કોકની મેરડી એમ કહે કે આનું ઘર મારું ચોર છે. કોણ કહે? કોકની મેરડી. એટલે મેં કીધું કે મેરડી કેવી રીતના ચોર છે? કે એવું પૂછો કે ત્રીજી પેઢી દોહા ખતરનાક હતા. એટલે મારો મેરડીનો રમતો મેલેલો બોકડો વધેરી નોખ, કાળો ધાબળો ઓઢીને માતા આવતી હોય એવો ભ્રમ થતો હોય કે કોક આવીને કોક જીવ, એવું કોઈને ઘરમાં થતું હોય. મગજના દુખાવા બંધ ના થતા હોય, કમરના દુખાવા બંધ ના થતા હોય અને ઉપર કોક બેસી જતું હોય એવું થતું હોય તો વાત સાચી ને કે ભૂવા તો ધૂણવાના. એ જોયેલું કોઈ જોવાની જરૂર નહીં. હાખ મારીને બુટિયા બોકડા બેઠી તે દાળ કોમરું દેહની તું કમર તોડી આથી દવા બંધ, દેવની દયા ચાલુ અને સારું થઈ જાય પછી 1 મહિને 11 દાડે હું કહું એ કરવાનું મટી જશે એવું ચહેર કહું. ભાઈ મને ખબર નહીં, હું તો બેભાન મંડળની બેભાન માતા હું, પણ ખમા કહેતી હોઉં. કેટલો વર્ષ છે તમને? હવે 50 વર્ષે હું એમ કહું છૂટા છેડા લઈ લો તો સારું લાગે? અને વાત અત્યારે લેવી છે એવું ભીખાની ચહેર કહું. તો આર્ય 20 વર્ષ પહેલા તમારો લગ્ન થયો એ દાડે ચોમાસું હતું અને એ દાડે એવું અધીન તુફાન હતું ને આજે એવું અધીન તુફાન આ તો મેં બંધ કર્યું, બાકી બધા ચાલુ જ છે. અમદાવાદ ઓછી 18 છોડો એટલે વરસાદ હ નોટ કમિંગ ફ્રોમ વરસાદ. એટલે ભાઈ મને સમજણ ઓછી પડે. અમદાવાદના બજારમાં બાપુનગરમાં કોણ રહે ભાઈ? માતા છે ભાઈ, મને તો ખબર નહીં. હું તો ખાલી ગપ્પા મારું, ખાલી ગપ્પા મારું. હા, એક બાજુ પટેલોની સોસાયટી, એક બાજુ રબારીઓના વાડા અને બીજી બાજુ હીરાવાડી સોસાયટી નંબર 2 મકાન નંબર 11.
એ હું ભિખારી માતા બોલું. 11 2 પ્લોટ આગળના ગણ બેટા ખાલી પડાય છે અને લાઈટના ચોપલા છે બીજા નંબરનું મકાન આપણું આવો ખોટું નીકળો માતાને કેવું લે તો ચેહર ના કેવું ગરબાયણો ગીરવા મેલીને પોણિયારો રચો જીને તારા નોમનો પોણિયાર દીવો પૂર્યો એની પેઠીના વને દીવા ઓલવા નહીં દીધ્યા મારો ગરીબનો એ કવારો આવજે નો પ્રભુ મારા ભાઈ કોક ના કે ને મને પાવર આવો ચમનું થાય મને ખબર નહીં પણ કોક થાય નક્કી. એક ભાઈ મંદિરમાં બેઠો હતો, વેલ એજ્યુકેટેડ વ્યક્તિ આવ્યો, એને એવું કીધું કે આખો દર મંદિરમાં શું લે બેસી રહ્યા, કોઈથી જોયું મંદિરમાં માતાજી જોયો, ભગવાન જોયા, તો યાર એના કરતો ધંધો કરતો હજી 1000 રૂપિયા વધારે આવશે. એટલે પેલો મારા જેવો હતો કે કહી રહ્યો કે હવે કે મારી વાત હોપડ, રાતે 12 વાગ્યા પછી તમે ઊંઘી ગયા હોય તમારી સોસાયટીમાં કે તમારા વાહમો રાતે કૂતરું વસ્તુ હોય એવું જોયેલું ખરું છે કે હા, તો કેટલા કૂતરા બસતા હતા કે એક જ બસ જ પહેલા તો એના પછી કેટલો બસ્યો તો કે આખા વાહનો. તો યાર પેલા કોક જોયું હોય તાણે બસ્યું હોય અને એ યારના ભાઈઓ પર યુવાનો વિશ્વાસ છે કે આપણો ભાઈ એમને બસ્યો નહીં ને કોક જોયું હોય નક્કી હોય ને કે બહ નહીં એટલે પાછળ જેટલા એટલા બધા બસ્યા. એમ આપણા ડોહોએ કોક જોયું હોય તાણા દીવા કર્યા હોય અને તાણા દીવડો બિહાર્યો હોય એટલે કોક જોયું હોય તાણા કર્યું હોય એટલે મંદિર હોય તો કોક છે એવું નક્કી. એમ ખમા કહેવાથી ખમા થઈ ગયું હોય તો દુનિયામાં કોઈને દુઃખ જ ના હોય. માતાજીના મંદિરમાં જઈએ પછી અંબાજી દર્શન કરવા જઈએ એટલે ગાડીવાળું ભાડું કેટલું લે ભાઈ? 4000 તો લે. ચાલ અંબાજીમાંના મંદિરમાં જઈને 10ની નોટ ફાટેલી મેલે હું જખ મારવા જઈ ઘેર નહીં યાર તો અંબાજીમાં લેવા આવી દીધો ને હા એ જઈને પાકીટ કાઢવાનો વિચાર કરે 10 રૂપિયા મેલું એટલે યાર અંબાજીમાં તો લેવા આવી હતી ઘેર રહો ને 4000ની ગાડીનું ભાડું તો આલી શકતો હોય અને અંબાજીના મંદિરમાં જઈને 1100 ના મેલી શકતું હોય તો હું જખ મારવા જવું પડે? એ તો અંબામાં લેવા આવી હતી હે પણ પબ્લિકનું ગણિત કેવું હોય ખબર નહીં પડતી. કહેવાનો મતલબ વ્યવહાર તો આલે મેલે જ રહે યાર. લુખોલાને ખબર પછીમાં કોઈ ના વળે. માતા ખમા નાખે, માતા કે જાણ તારાથી કંટાળી હે જ્યાં હોય ત્યાં માગ જ કર હાલો 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 તું તો કોક આલી યાર માતાઓનું માગવાનું ભાઈ માતું હાલ તું હાલે હું હાલે તો તને હાલે એના કરવા ડાયરેક્ટ ના હાલો વાય મીડિયા હું જખ મારવા કરવું પડે એના કરતા ડાયરેક્ટ ભુવાને જ ના હાલે તે વાપરો તો ખરો યાર. આ તો કે તું હાલ હા એમ આવું બધું ખરો યાર. એ ચહેરમાં પોઢ્યો વઈ તો જાગજો રે મા તારો બધો મળો રે આયો. હરમાં પોઢ્યો હોય તો તારો માતારો બધો રે નોટ ઊંધી પડેલી હતી આલી અને હવે નોટ
પોપટ મેલી હતી. હા બેન બે કેટલા થાય અને એક ઉમેર્યું હતું અંદર પહોંચે એવું કે યાર કોમત થાય નવરા હે તો એમાં બે તો હોવા જોઈએ ને યાર. હે તો જેને લક્ષ્મી વર્ષા કર્યું હોય, જેને મારા ચેહરના પ્રસંગમાં મારા મહેમાનને એક પાલું પાણીએ પાયું હોય અને તો હિસાબ ચૂકું તો મારું નામ છે. તો હું વાંચતા ના કહેવું. એટલે આશીર્વાદ આદિ ક્યારે હલાય? બેંકમાં બેલેન્સ હોય તો ચેક હલાય. ઓય ગરવું બેજા ભલા આદમી શાક સમારતા એવું લાગ્યું છે નહીં ધંધો? ડુંગળી બટાકાના વેપારી એમ તો યાર લેવું ખમા થઈ જા સધી ખમા કે હું ઝેર ખમા કઈ જ્યાં મટી જા. બે અગરબત્તીને એક મુઠ્ઠી દાણા જીવન આટલું કરજે પછી હું કહું એ કરજે. બધું મટી જાય. 4 પ્રશ્નો લઈને આવ્યો મને ખબર. 4 વાતનો મજા આનંદ કરો. હા એ ટુ ઝેડ કહીએ કે આખી એબીસીડી કહીએ મિનિંગ એક જ થાય. સફેદ શર્ટવાળા ભૂરી બાબરીવાળા ઊભા થો. ઈવન બેહવા દે. તમે આવો ને તમે તો લાટકાડો આવો ઈવન બેહવા દે. મારા તો વાળું કહેવાય એવું નહીં ને કહું એ કેમ આવો કમિંગ અગેન. શું બિઝનેસ કરો હો? શેમાં નોકરી હતી? ઇફકો હારામાં હારી નોકરી લો. કેમિકલ ઇફકો નોકરી કરી ઇફકોમાં અને ઇફકો ધર્યો છોકરાનું. શું કરવાનું કહો? હે હાટું નોકરી કરી ઇફકોમાં અને ઇફકો ધર્યો છોકરાનો. શું કરવાનું કહો? આ દુનિયા શું કરવા માંગે ને એ ખબર નહીં પડતી. જ્યારે દીકરાની હગાઈ થઈ જાય એટલે આખા ગામમાં પેડાવે ક દીકરો પરણીને આવે એટલે આખા ગામને જમાડે. પેરમણી હાલ સારું સારું રાખે, વેવાઈને સારું રાખે, હગાવાલાને સારું રાખે. અને અમે જેમ કડવા ઝેર જેવા થઈ ગયા વેવાઈ અને ચમ છોકરાની બહુ નહીં ગમતી બોલ એ મને ખબર નહીં. એ મારો વિષય નહીં. નકર હું નરેન્દ્ર મોદી સાહેબ ને ખબર આવું તમને ખબર શું લેવાનું? હે આ પાર્કિંગ બધું ડખો એકી દારૂ પી હે એ વાતમાં દમ નહીં કે કોકની ખવડાવીને કોકની કોક કરી નાખ્યું. આ તો અમારે ભુવન તમારે ઘેરથી કોઈ લેવું હોય ને તો આજે મુદ્દો પહેલાં આગળ રાખવો પડે. તારે તમે મને કોક આલો નકર તમે કશું આલો એ મને ઘરાક છો નહીં. આ અમારી સ્કીમ સીધી ઓગળી ઘી નીકળે તો બરાબર હ નકર દોઢી કરવી પડે. અને જેટલા ભાઈઓના ઘેર ભુવાજી આવું અને પેરમણી ઓછી આલો તો 4 ધક્કા સમજી લેવાનું. અને હારી પેરમણી આલો તો પહેલાં જ ઝાટકા માતા ખમા કહી દે માતા જોરદાર ધૂણો. પેરવણીમાં જ વેચતા માતા શું કરે છે? અને અમારો ધંધો આ અમારું કોમ આશીર્વાદ આલવાનું, પૈસા લેવાનો ધંધો અમારો. પણ વેમ બતાવીને કાકડા વાળી વર્ષમાં ઓગળી ગાલી ભિખાર નાયની જીવનમાં હવા ગીતોથી લીધો નહીં. અને મારો શિવજી કોઈ દાલ લેવા દે નહીં. અને મને વિશ્વાસ કે પાછળની 2 પેઢી તો આવું નહીં જ કરે. ત્રીજી પેઢીની ખબર નહીં પણ 2 પેઢી તો સંજય નહીં જ કરે. કારણ કો તો અંગત કો તો સંગત, આ 2 જ બચાવો.
બાકી જગત તો સદ ને મારે વાની રે નહીં કોઈ. સંજય ભીખા નાયના ઘરને હવારે માગી હોય તો મેં બપોરે આલ્યું. હવારે એમ થાય કે આવું થાય તો બપોરે મેં બનાવી દીધું હોય. મારા હોમાના ટાણા. બાકી આ જગ્યામાં દોડા દાડો કોઈ આવવા તૈયાર નથી. આજે આ ઘનશ્યામનો વેળો તો આજે નહીં છોકરી આવવા તૈયાર. પણ વાઘ કહેવાથી વાઘ ના થવાય યાર. ટાઈગર ઇંગ્લિશ શબ્દ, વાઘ ગુજરાતી શબ્દ યાર. તો ભીખા નારાયણમાં પાવર ના હોય, ચેહરમાં પાવર ના હોય તો આજની તારીખમાં બુઆજી તમે લેટ આવ્યા. એનો મતલબ એવું નહીં કે બીજો હગો હારો નહીં, બધો હગો હારો જ છે, પણ કયા ટાઈમે ક્યાં શું કરવું એ મહત્વનું. તો આજે નાગલપુરના મહેમાનોએ પહેલી રમેણની અંદર આખી રમેણનું વટ પાડી. સોનાની પાઘડી, 51,000 રૂપિયા રોકડા, બીજા ઘણા બધા દૂષણો પાછળ હતો. આ ભાવના ના થાય તો યાર એ રમેશ ટાઈગર હ અને આ ભીખો ટાઈગર હ. તો ટાઈગર તો એમને ના કહેવાય ને યાર. કે વાઘના વાડા ના હોય, નાગના બંગલા ના હોય. જાગતો જાગતો મારા નહીં, મેં તો ભણાવવાનું. દેવના દેવ દરબાર હોય, મારી ચિહરભાઈ ના તો ભડકાવો. મારી ભીખા ભુવાની ચિરવેલી આવજે રો પ્રભુ મારા. દીકરાની બહુ રેડી થઈ જાય, તમારા ઘરમાં ઘર જેવું તમને લાગે એટલે આવી ગયું ને એવું થઈ જાય. એટલે હું કહું એ કરજો, બીજી મને ખબર નહીં પણ થઈ જશે. આવું સાચું હોય, આવું સાચું હોય, આવું સાચું હોય મને ખબર નહીં. તો આ લાલ શર્ટ વાળું ભાઈ બેઠું હોય એ મનમાં એવું કહે કે માતાજી મને 2 વાતની તકલીફ હોય એવા આશીર્વાદ આલો તો તારા ઘેર ખમા થઈ જાય. હું ભિખારી માતા બોલું, એની 2 વાતોમાં ખમા થઈ જાય. ઈશ્વર ભુવાય હું ભિખારી માતા કહેતી હોઉં. તો આ ટી શર્ટ વાળો ભાઈ એવું કે માતાજી મારે ટેન્શન દુનિયા ભરનું હોય, મારે કોઈને કહેવાય એવું નહીં. આ દાઢી અને આ ચૂંટણી ચેહર તો જ આવું પૂછવું પણ ચેહર કે તો એમ થાય કે જાતનું નામ રાખ્યું હોય ટાઈગર ઇઝ બેક તો આપણને ખબર પડે કે વાઘ પાછો આવ્યો એવું નક્કી કર્યું ને. તો ટાઈગર ઇઝ બેક યા ડોન્ટ મિસ્ટેક માય લાઈફ એની ટાઈમ ઓનલી ફોર હેપી હેપી. 24 કલાક ભિખાર નાયને જિંદગીમાં મજાક વરા કોઈ કર્યું નહીં. ઉતરી જેની કઢી જેવું મોઢું લઈને કદીએ નહીં ફર્યું. પણ મારું શિવજી કોઈ દર ફરવા ના દે. કારણ રોતો હોય ની ભાઈબંધી ના કરાય, રોતો હોય નું હગું એ ના કરાય. ન કે આપણા જોડે બેહની હોય કે લે લેવું કોઈ મરી જા પારા હોય જા ખોટો ધરતી પર વજન. કેવો ભાઈ હાચો બાપ દીકરાનો ન્યાય કરવો હોય, વિરોચન નગર તણદા બીજોલની મેલડી દાવું. ખાવું હોય તો ખાખરિયા પરગણ કાહવ જાવું. પણ મોજને મજા કરવી હોય, રંગે ચંગે રમવું હોય, જમવું હોય એ વારસદ મારી ભિખાનાણની ચહેરે જાવું વગાડ જે. હું ચહેર તો જતી નહીં રી ભાઈ, પણ 21 દાડોમાં તને કદાચ ભિખાર નાયણ સપનામાં એમ કે તારી ચહેર મેં મનાવી દીધી અને 21 દાડોમાં નવું ના બનાવું તો મારું નામ મારી ચહેરને મનાય ને. એટલે તું તો બહુ એવું જ કહેતું હતું ને કે ભીખા બુવાની ચહેર મારી ચહેર ન મનાય. અને મેં જ કીધું બીજું તો કીધું તો મનાવી દે મારી ગેરંટી. કયું ગામ ભાઈ, કઈ જ્ઞાતિ?
ધંધો શું કરો? વાય ઓકે. કારણ કે રતનપુર બોર્ડર નામ સાંભળ્યું ને એટલે મગજ જ જાય ને. અને અમુક વાતો તો એવી જ હોય ને કે આપણા મગજમાં નાય બે. અમે હમણાં ગોવા ફરવા ગયા હતા. ચો ગોવા એ ફોરેનરો આવ્યા હતા બધા. અને મુન દેવજી ભાઈ બાજુ ઉભા રહ્યા છો જીઓ. એટલે પાણી એકદમ ઠંડુ હતું. એટલે ફોરેનર ઘડીક થાય ને કે આઈશ એટલે દેવજી કે ના. પેલો ઘડીક થાય ને કે આઈશ દેવજી કે ના. એટલે મેં કીધું કને ના પાડે કે પેલો કે છે આઈશ એટલે પાણી ઠંડુ હોય ના આઈશ કે તને કોઈ બાપે બોલાવતું નહીં યાર. એટલે સમજ્યા વગરની કઈકોની જિંદગી જતી હતી. એક માજી બાર ઉભો રહેતો. પહેલા રેલા લેવા આવતા. આ રેલ્લોનો વેપાર થતો. એટલે વેપારી એવું કીધું કે માજી રેલ્લો હાલવાનો હો કે હાલવાનો તો સર પણ દેવો નથી. એટલે પેલો હેડતો થયો. આગળ જઈને બે જણને પૂછ્યું કે પેલો બાવ ઘોર એમનું મગજ ફરી ગયું કે કેમ કે એક બાજુ એમ ક્યાંક રેલ્લો હાલવો અને બીજી બાજુ એમ ક્યાંક દેવો નથી. કે દેવો એના છોકરાનું નામ હોય વહીવટી રહ્યો કરે એ આવતાણા છે. બાકી રેલ્લો તો હાલવાનો જ છે ભાઈ. એટલે આ વાતો છે યાર. અને મને મજાક વાળા માતાય નહીં આવતી. સારું 4 ભાઈઓનો પરિવાર છે. જમણી બાજુ વડીએ ગામમાં ઉતરી એટલે ગ્રામ પંચાયતની કચેરી આવે. ગ્રામ પંચાયતની કચેરી પૂરી થાય એટલે લાઇટની ડીપી આવે. લાઇટની ડીપીની બાજુમાંથી વળી જઈએ એટલે બીજા નંબરની ગલીમાં 5મા નંબરનું ઘર તારો ભિખારી માતા બોલો. 18 વીઘા જમીનનો કજિયો ભાઈઓ વચ્ચે પડ્યો. 2016ની સાલમાં કોર્ટ કચેરી પોલીસ કેસ સાચો. 3 દાડા જેલમાં તારો બાપ રહ્યો હોય તો રબારીની માતા દો. હે હું તો ખાલી કહું. હા દેવના વખા સાચા હોય, દેવના વેપાર સાચા હોય તો ભાઈ તું તારા ઘેરથી નીકળ્યો હોય મારા ચહેરના મંદિરમાં આવ્યો હોય અને સંજય એવું પૂછને 45 રૂપિયા ખીચામાં હોય તો ભિખારી માતા દઉં. 4,500 your pocket in money. થોડું થોડું આવડે યાર. કારણ કે મારે ઈચ્છા એવી કે ફોરેન જવું. હું કોઈ મહીસાગરમાં પરિવાર આવતો નહીં પણ એકાદો રંજાઉન મારી આવીએ તો વળી કોક થાય. જે હોય એ ઓછું નહીં. મેં ચહેરે હાલવામાં કોઈ બાકી રાખ્યું નહીં. હા સંજય મકવાણાના નેહડામાં પૂછી જો, રાજુને પૂછી જો, ભીખાની હોર્જને પૂછી જો. કોઈ વાતે તમને ઓછું રાખ્યું હોય તો માગો ના લું તો મારું નામ માતા ના કહેવાય. તમે 100ની આશા રાખી હોય તો મેં 1000 આલ્યા છે. તમે 1000ની આશા રાખી તો મેં લાખ આલ્યા છે. અને આજે દાડો ઉગન તમે માગો અને બપોરના 12 વાગે પહેલાં ના રડું તો મારું નામ માતા બધું છે ના કહેવાય. હા ગયા રવિવારે એવું બોલી હતી કે રમેણ આવતા રવિવારે સંજય પણ મારી ચેહરની મૂર્તિ વાગતા ઢોલે કોક લઈને આવો ડીજે હાથે તો એ માનવાનું કે તમારે પહેલી હું તૈયાર છું. એટલે એકલી મૂર્તિ આવે તો મન ના મોને પણ ચોદી આવો, હોનું આવો ને માલ આવો અને એ મન રાજી થઈ જાય એવું તો આવ્યું. બીજું તો હું શું કરું હે. અને યાર રસોડાઓ ભાઈ ક્યાં ગયું રસોઈ? કેટલા માણસે રસોઈ બનાવી હતી? 1200 માણસની રસોઈમાં આટલું માણસ જમા લેતો હવે હે તો 1200 માણસ હતું ભાઈ આપણા આ લાઈવ વાળાને ખબર નથી હે. પછી ચોકડી સુધી કોઈ જગ્યા નથી
તો મળતો નહીં માં તો લાડવા બધી વર્ષો થઈ ગયો મારે તો રોજ લાડવા બંધ થઈ યાર હે? અને હજુ કદાચ 500 મળે જમવા ઉઠાડો છે લાડવા પડ્યા છે દેખો બહુ જોવા નહીં આવ્યો હા તો ઓનાથી બીજા જેવા ખેલ કરું યાર સંડે ના મોને એમ આવો કે માં કોઈ દાડો તપેલો ફીર ચડાયો નહીં ચહેર હોડ રાડ પડવા દીધી નહીં માયાવો ને એક દાડો મરતોલીમો નાથ વને ખવરાઈ લાડવા કૂટવા ના દીધા માયા ડાલજમો રૂપો ગોરણી ઓલે વને નાથના લાડવા ખાવા ના દીધા એ તારો ગણિત જબરો છે મારી ભીખા ભવાની છે રાવો ભાઈ એ હું અમીર ભગત ની માતા આઈ લ્યા હું ભટાણા ગોગો ની પરમા આઈ લ્યા ખરી હું બળિયાદના મકોણાની શિરોઈ તલવાર આવી કળયુગમાં સતયુગ ના બતાવું તો મારું નામ માતા ના કહેવાય મને ખબર નહીં પડતી પણ પરમો ધાવડી ધૂણતી હું ભટાણના ગોગોની માતા ધૂણતી હું જાલભાઈ આ રોતા રોતા લક્ષ્મી વર્ષા કરીને એવું કહે કે હવે માર દુઃખનો અંત લાવી દે અને ભુવાજીને એવું કહે કે મારે ઘેર આવું એવું કગડતા મને કહે હવે હું સેટિંગ કરે એવું હાથું હોય તો યાર પાછળના 4 રોકડા નો સરવાળો કરો ને વેણ કયો 8181 કે યાર 8 ને 1 9 8 ને 1 9 તો આય અને તારા દુઃખનું ફાલ ના લાવું તો મારું નામ ભાઈ યાર આ સભામાં કોઈ એવું કહે કે માં મને પોલીસ હોદ્દા મૂકવા દો મને બચાય આવું કોઈ કહે દેજા અને મેં હોબળ્યું હો આ સભામાં એવું મોડા ના હોય તો ધૂણવાનું બંધ હરસુન જીગર ધૂણે જા ભીખાની જુબાન એવો તો એવું મોડા સભામાં હોવું જોવો કે માતાજી પોલીસ સ્ટેશનના ડખા વધી જાય મને બચાય ના હોય તો 1,11,000 રૂપિયા તમે કયો દંડ મારો જાતે કબૂલ કરે તો ઠીક ને કે હું બતાવું કોઈ એવું કે ગા મારે એવું હો માતાજી તો બરાબર છે ના હોય તો હું બતાવું કારણ કે આપણે અધૂરા ડેટા કોઈના નહીં લાવે યાર ડેટા પૂરા જ હોય યાર અને ડેટા પૂરા ના હોય તો હું ચેહર ના કહેવાય નહીં કોઈ ક્યાં નહીં યાર આ બાજુથી જ કહો ને હા માતાજી મારે એવું હોય ભણકાર એવા વાગી જાય કે કોક ડખો મોટો સાહા બોલ ને પટેલ ભણકાર એવા વાગી જાય કે કોક મોટો ડખો પડશે તમને જ કહું તેને ભાઈ કોર્ટ કચેરી પોલીસ સ્ટેશનના દાખલા ખોટા પડતો તો હું વાંચતા ના કેવું તમને જ કહું તો યાર હું તો એવું બોલી લાડોલ નાગરિક બેંકનું ચેક કર ને હારું પટેલ લાડોલ નાગરિક બેંકનું ચેક કને આપ્યું 1,63,000 રૂપિયાનો હિસાબ ના કરું તો મારું નામ દોઢ વર્ષ થયું આ વાતમાં
એટલું 1.5 વર્ષ એને યાર મહેશભાઈ ના તારો શું હકું થાય શું સંબંધ થાય એ હું માતા એમ કે નહીં તો હું ચેહર ના કહું એ ડખા પડેલા ખબર હે ને તો એ હું ચેહર હું યાર ડિલેટ થઈ ગયું હોય તો ફરી રિટર્ન એન્ટ્રી ના મરાવું તો મારું નામ માતા ના કહેવાય હશે ને થશે ને બનશે એ ઘર બીજો યાર આ તો ભિખાર નાઈનો વાઘ ધૂણો છે યાર અને બોલાઈમાં આગુ પાછું હોય વાતમાં દમ નહીં હવે સાચું યસ તો ભાઈ આ ઉંમર લાયક ડોહો બેહી રહ્યા આ ગળીવાળા કયું ગામ એ પાછા બુવાજી કઈ ના કહીવાનો વિષય કોઈ માતા આવો ધૂણવા તમારી વાત કરો ને અને હું કહું કે હા કયું ગામ કી જાતિ આવો લે ભાઈ समाधि क्या पूजा है अरे कनी समाधि कने गोदी नोखी कनी हाँ ओके आशीर्वाद कनी समाधि हाँ मन तो खबर नहीं तो खाली गप्पा मारो मन खबर नहीं મને તો ખબર નહીં હું તો ખાલી કહું ભાઈ મારા વાડી ના ચડું મારો 50% કામ કરો આશીર્વાદ ત્રણ તકલીફો એ મટી જાય પછી હું કહું એ કરવાનું ઓને નહીં આલી હોય હા કારણ કે આ ભાવ ભેગો થાય વાતમાં દમ જ નહીં યાર અને જેને ભેગો થયો એને વળીને કોઈ ભેગું કરવાનું રહે નહીં લે રાજુભાઈ બાબુભાઈ ઉણા પહોંચ્યા સારો ધંધો ઓકે થઈ જાય એ પણ ઓકે થઈ જાય એ રેડી થઈ જાય પછી હું કહું એ કરવાનું લે દેવજી મારા ફુલેરાનો દોઢ મારા પિયારાનો દોઢ હું રાજી તમે ગજવ્યું અને મેં ઉજવ્યું યાર જેવું વાગતું દાખલો ને બાકલો નતું એટલે તમે ગજવ્યું અને મેં ઉજવ્યું તમે જાગ્યા તમારા હિસાબે મેં જાગરણ કર્યું એટલે ઉજાગરા નહીં કર્યા જાગરણ કર્યું એટલે જેનો નંબર આવ્યો કે ના આવ્યો જે તકલીફ હશે એ મટી જશે જેનો કોઈ પૂછવો નંબર ના આવ્યો હોય એ કાલ સવારથી બી અગરબત્તી કરે એક મુઠ્ઠી દાણા જીવનો ન કરો 1 મહિનો ને 11 દાડા થાય અને એમ લાગે ભીખા બુવાની ચહેર મજાકમાં બોલે ખમા થઈ ગઈ આપણને તારું કીધું મારું કોઈ તકલીફ જ નહીં મટી જાવ 1 મહિનો ને 11 દાડા 2 અગરબત્તી ને 1 મુઠ્ઠી દાણા જીવડો આટલું કરવાનું મટી જાય 3 તકલીફો હોય ત્રણે મટી જાય લેવા દોઢ 2 વધાવા થઈ તો શું કરવાનું ધૂણવાનું હા તારે મજા આવી ગઈ 4 કલાક વહેલો છૂટ્યો 9 વાગે જોત નહીં યાર હે કરો તૈયારીઓ I am coming. You are going. Ready, okay. ફુલેરો આડી વખત વગાડવાળા તૈયાર થઈ જાઓ ભાઈ ફુલેરામાં ડમરો વાગો અને દાડો ઉગ એ વેળા
સુખનો સુરત મારા સેવકોના ઘેર છે મારા ચહેરના આશીર્વાદ